સમસ્ત આદિવાસી સમાજ એમના જોડે છે. આટલા મોટા મનરેગાના હમણાં કૌભાંડો કાઢ્યા, બીજા પહેલા કૌભાંડો કાઢેલા છે બધા. તો એમને હવે કૂટે છે, કેમ કે એમના નેતાઓ, એમના જે કમિશન ખોરવાળા નેતાઓ છે એ હવે જેલમાં જતા રહ્યા. તો ચેતરભાઈને કેવી રીતે હટાવી અને અમારું કમિશન ચાલુ રહે, કે અમારું જે કરપ્શન ચાલુ રહે, એટલે ચેતરભાઈ એમને નડે છે. એટલે કેવી રીતે એમને પકડી અને જૂઠા કેસીસમાં ફસાઈએ, એમને કેવી રીતે ઉકસાઈએ, તો એમાં તો આખી સરકારની મિલીભગત અમને લાગે છે. અને કાયદેસર જે કાગળ ઉપર મીટિંગ હતી એના વિરુદ્ધમાં જ મીટિંગો થાય, તો એનું પ્રશ્ન અમે પ્રશાસનથી, પોલીસથી માંગવાના છે. અમે તો આજ સુધી જોયું નહીં કે કોઈ મહિલાથી ઊંચી અવાજમાં પણ વાત કરી, કે કોઈને બદતમીજીથી વાત કરી છે. એ બધાને સન્માનથી જ વાત કરે છે. આઈ થિંક એમના આંખમાં મોતિયા થઈ ગયા છે. જે આ શબ્દો બોલતા હશે ને, એમના આંખના મોતિયા થઈ ગયા છે અને ઓપરેશન કરાવવું પડશે. અને થોડા સંસ્કારમાં કમી, ઉંમર હશે ને તો સંસ્કારમાં પણ મને લાગે છે કમી થઈ હશે, કેમ કે એમના ઘરમાં પણ સ્ત્રીઓ છે, હે ને? તો સંસ્કાર એમની સ્ત્રીઓ જે આપે એવું એ કરતા હશે, ઘરમાં એ જ વર્તન હશે એમનું. તો એમને બધા લાગે કે બધા હરકા જ હોતા હશે. તો મને લાગે છે એમને સુધરવાની જરૂરત છે. અને એમનું જે કરપ્શન બહાર આવતું હતું ને, એમના ખાવા પીવાના લાલા થઈ ગયા હતા. મને લાગે તો સવારે એમને પેટ પણ સાફ નહીં થતું હોય, ઊંઘ પણ નહીં આવતી હોય. એટલે હવે ચેતરભાઈને કેવી રીતે ફસાઈએ, ખોટા ખોટા કેસીસમાં ઉકસાઈએ અને માહોલ બગાડીએ, ચેતરભાઈનું નામ બગાડીએ, એ આખું આ ષડયંત્ર છે. અને મને જાણવું છે, હમણાં સુધી ચેતરભાઈ સામે જઈને જે ફરિયાદ આપી એને નોંધી કેમ નહીં? પોલીસ પણ આમના મળેલી છે. અમને આજે જ આની માહિતી જોઈએ છે અને જવાબ જોઈએ છે. નહીં થાય તો અમે આગળ આનું ઉપર કાર્યવાહી અમે કરવા તમામ સમાજ તૈયાર છે, અહીંયા આદિવાસી સમાજ.